લોકસભા ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ જે છે તે ગરમાયું છે. તો 2024 લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે. પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના વિરોધનો મામલો અને તેમની પ્રતિક્રિયા જે છે તે સામે આવી છે. આ અંતર્ગત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગોધરા અને શહેરા વિધાનસભા વિસ્તારના કાર્યકરોની મુલાકાત બાબતે અસંતોષ જ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમણે કહ્યું છે કે હોળાષ્ટક દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર મારા નામની પસંદગી કરવામાં આવતા હું ગોધરા અને શહેરા વિધાનસભા બેઠકના કાર્યકરો તેમજ આગેવાનોને મળી શક્યો ન હતો. 2 દિવસ પહેલા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તે બાબતે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને હવે આ પ્રકારનો કોઈ જ અસંતોષ નથી. વધુમાં કહ્યું છે કે ટિકિટ બાબતે કોંગ્રેસ પક્ષનું કોઈ પણ પ્રકારનું મેં નાક દબાવ્યો નથી. પક્ષે મારામાં વિશ્વાસ મૂકીને જ મને ટિકિટ આપી છે. પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે સૌએ સાથે મળીને કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ ગોધરા અને શહેરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ પ્રદેશ સમિતિના સભ્ય દુષ્યંતસિંહ ચૌહાણ તેમજ કાર્યકરોએ પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો વિરોધ નોંધાવ્યો હતો. આપણે એ પણ જણાવી દઈએ કે પંચમહાલ લોકસભા બેઠકમાં તે કોંગ્રેસ દ્વારા લુણાવાડાના સિટિંગ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલની શહેરા અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોએ વિરોધના સૂર ઉઠાવ્યા હતા અને પંચમહાલની રાજનીતિમાં ગરમાવો પણ આવ્યો છે. તો કાર્યકરો દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગુલાબસિંહ મૂળ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે, તે પાછા જતા રહેશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધાણીદ્રા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાર્યકરો દ્વારા પંચમહાલ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ મામલે તેમના સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુલાબસિંહ કોંગ્રેસ પાર્ટીનું અનેકવાર નાક દબાવીને ધારાસભ્ય પદ માટે ટિકિટ લાવ્યા અને હવે લોકસભાની ટિકિટ પણ લાવ્યા છે. ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના જ હતા અને બાદમાં કોંગ્રેસમાં આવ્યા છે. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરશે. મને કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂકી મને જે મેન્ડેટ ફાળવવામાં આવી છે એ બદલ તો કોંગ્રેસના તમામ મોવડી મંડળોનો હું આભાર માનું છું. હાલ 2 દિવસ પહેલાં અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જે ગોધરા સીટ ઉપરથી હતા એમણે મુલાકાત બાબતે જે થોડો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હું એમને મળ્યો હતો. એમને મેં ટેલિફોનિક ફરી વાત પણ કરી છે કે આ તો લોકોએ આવો મને જાણ કરી હતી કે આપ મુલાકાત લઈ શક્યા નથી. હોળીનો ટાઈમ હોય અને હોળાષ્ટક હોય, મુલાકાતો બાકી હતી. આમાં પાણીમાં લાકડી મારવાથી ક્યારેય પાણી છૂટું પડતું નથી. એ રીતે અમારી જે વાત થઈ એ પાછા મને 100% સહકાર આપવાની વાત થઈ છે. આવું ક્યારેય બન્યું નથી કે મેં નાક દબાવી હોય. અમે અમારા પ્રદેશ સમિતિમાં મેં મારી આ બધી સ્થિતિ પણ મેં જણાવેલ હતી, પરંતુ હું ચાલુ ધારાસભ્ય હોય પ્રથમ મારી પસંદગી પક્ષે કરેલ છે. આવું કોઈ નાક દબાવવામાં આવ્યું નથી અને મને કોઈ આવું કોઈ આક્ષેપબાજી પણ મેં નથી કરી. ખરેખર પક્ષે મારા પર વિશ્વાસ મૂકી મને મેન્ડેટ આપેલ.